જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 15. એટલે કે મિત્રો મેં એક મિત્રો સ્પેશિયલ પીડીએફ ફાઇલ બનાવી છે જેની અંદર 1500 જનરલ નોલેજના પ્રશ્નો છે અને એમાંથી દરરોજ હું તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના જે પ્રશ્નો છે એ પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરું છું જનરલ નોલેજના. તો આજે મિત્રો ભાગ નંબર 15 છે, તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેમાંથી આવનારી ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો એમાંથી તમને પ્રશ્નો ઘણા બધા મળી રહેશે. એટલે કે એના મિત્રો ગુજરાતી સાહિત્યના પ્રશ્નો છે ને જનરલ નોલેજના પણ પ્રશ્નો છે. તો શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો પ્રશ્ન શું છે કે વિજય હજારે કઈ રમતના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે જાણીતા હતા? તો ક્રિકેટ. જે મિત્રો વિજય હજારે હતા એ ક્રિકેટ સાથે સંકળાયેલા છે અને એક આંતરરાષ્ટ્રીય રમત છે ક્રિકેટ. તો જવાબ જોઈએ પ્રશ્ન આગળ કે પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ હતા મિત્રો? તો હતા વિનુ મોકડ. કોણ હતા મિત્રો? વિનુ મોકડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. રણમલ્લ છંદના કયો છંદ છે? રણમલ્લ છંદના સર્જક કોણ હતા? તો શ્રીધર વ્યાસ. કોણ હતા? શ્રીધર વ્યાસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? તો વિનુ મોકડ. કોણ મિત્રો? વિનુ મોકડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે? તો કમલેશ નાણાવટી. કોણ? કમલેશ નાણાવટી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2007ની અંદર મિત્રો ઉત્કૃષ્ટ દેખાવ કરનાર નિકુંજ કહારને કયા એવોર્ડથી નવાજવામાં મિત્રો આવ્યા હતા? તો સરદાર પટેલ એવોર્ડ એ જુનિયરમાં નવાજવામાં આવ્યા હતા. પ્રશ્ન આગળ ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો મિત્રો હતી? તો 132 હતી પહેલી વિધાનસભા. કેટલી હતી? 132 હતી. અત્યારે મિત્રો કેટલી છે? અત્યારે છે 182 છે. પ્રશ્ન આગળ જોઈએ કે કયા સંદર્ભ ગ્રંથમાંથી ગુજરાતનો ઇતિહાસ મળે છે? તો પ્રબંધ ચિંતામણી અને મીરાતે સિકંદરી. કયો? પ્રબંધ ચિંતામણી અને મીરાતે સિકંદરી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રજાબંધુ અને મુંબઈ સમાચારના રિપોર્ટ જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે મિત્રો કોણ હતા? તો એ હતા કપિલ પ્રસાદ દવે. કોણ હતા? કપિલ પ્રસાદ દવે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો? તો અહમદ શાહે. કોને કર્યો હતો? અહમદ શાહે. ગુજરાતના ઇતિહાસકાર તરીકે કોણ ઓળખાય છે? તો રત્નમણીરાવ જોટ. કોણ ઓળખાય છે મિત્રો? રત્નમણીરાવ જોટ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ડભોઈનો કિલ્લો. કયો કિલ્લો? ડભોઈનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે? તો મિત્રો ડભોઈનો જે કિલ્લો છે 1000 વાર લાંબો. કેટલો છે? 1000 વાર લાંબો અને 800 વાર પહોળો છે. જે પ્રશ્ન આગળ કે ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મ યુદ્ધ નામ આપ્યું છે? તો અમદાવાદ મિલ સત્યાગ્રહ. કયું છે? અમદાવાદ મિલ સત્યાગ્રહ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ કહેવાતો હતો? તો ભરૂચને. મિત્રો કોને? ભરૂચને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મહારાજા સિદ્ધરાજે કોતરાવેલો દુર્લભ શિલાલેખ ક્યાં આવેલો છે? તો ભદ્રેશ્વર. મિત્રો ક્યાં છે? ભદ્રેશ્વરમાં આવેલો છે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગવાયું હતું મિત્રો? તો વંદે માતરમ ગીત મિત્રો ગવાયું હતું ઈસવીસન 1906માં. ક્યારે ગવાયું હતું? ઈસવીસન 1906માં. ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઇતિહાસના સમયના હાથી અને એકશિંગી જેવા પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે? તો પિરમબેટ. શું આવશે? પિરમબેટ. જે પ્રશ્ન આગળ ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે મિત્રો? અત્યારે 8 આવેલી છે અને અત્યારે બીજી નવી બનવા જઈ રહી છે. જે પ્રશ્ન આગળ ગુજરાત રાજ્યના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે રચેલી કવિતાનું નામ શું છે? તો ગુર્જરી ભૂ. કઈ છે? ગુર્જરી ભૂ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કચ્છના રણમાં વસ્તુ કયું પક્ષી પોતાના ઈંડા રીતિના ઢગ પર મૂકે છે? તો ફ્લેમિંગો. મિત્રો શું આવશે? ફ્લેમિંગો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સુરત જિલ્લાની કઈ નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો તાપી નદી પર. કઈ નદી પર મિત્રો? તાપી નદી પર. પ્રશ્ન આગળ જોઈએ કે રાજ્યસભામાં ગુજરાત રાજ્યની કેટલી બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે? તો 11. મિત્રો કેટલી કરવામાં આવી છે? 11 બેઠકો કરવામાં આવી છે. પ્રશ્ન આગળ ગુજરાતમાં ખારી જમીનમાં ખેતીના વિકાસની જવાબદારી કોના હસ્તક છે? તો ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. કઈ છે મિત્રો? ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ. પ્રશ્ન આગળ જોઈએ આપણે ગુજરાતના કયા શહેરમાં
શાહ આલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? તો મિત્રો અમદાવાદની અંદર. ક્યાં ભરાય છે? અમદાવાદમાં. પ્રશ્ન આગળ જોઈએ કે પ્રસિદ્ધ યાત્રાળુ ટોલેમીએ પોતાના યાત્રા વર્ણનમાં મહીસાગર નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે? તો મોફીસ. કયા નામે? મોફીસ નામે ઉલ્લેખ કર્યો છે. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા મિત્રો કોણ છે? તો કવિ સુંદરમ છે. ગુજરાતની અંતસ્થ નદીઓના નામ મિત્રો કયા કયા છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ. કયા છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. મિત્રો અંતસ્થ એટલે કેવી નદીઓ ખબર છે? અંતસ્થ એટલે કે જે દરિયાને મળતી ના હોય પરંતુ રણમાં સમાઈ જતી હોય એને અંતસ્થ નદી કહેવાય. બરોબર છે? તો બનાસ, સરસ્વતી અને રૂપેણ. પ્રશ્ન આગળ જોઈએ કે નળ સરોવરમાં કુલ કેટલા ટાપુ આવેલા છે? તો 360 ટાપુ આવેલા. કેટલા ટાપુ મિત્રો? 360 ટાપુ આવેલા છે. જો પ્રશ્ન આગળ, સમ્રાટ અશોક મહાક્ષત્રપ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના ગિરનારના શિલાલેખોના વાંચનની શુદ્ધ પ્રત તૈયાર કરવાનું માન કોને ફળે જાય છે? તો પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી. કોણ છે? પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના નામે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીરે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિનો વિકાસ કર્યો હતો? તો અંબુબાઈ પુરાણીએ મિત્રો. કોને કર્યો? તો અંબુબાઈ પુરાણી. મૈત્રક વંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાકની રાજધાની મિત્રો કઈ છે? તો વલ્લભી. કઈ છે? વલ્લભી છે. ચોપાનેરને કોને વસાવ્યું હતું? ચોપાનેરને કોણે વસાવ્યું હતું? તો વનરાજ ચાવડાએ. કોણે? વનરાજ ચાવડાએ. ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વ્યાકરણ ગ્રંથ મિત્રો કોણે રચ્યો હતો? તો હેમચંદ્રાચાર્ય. કોણે રચ્યો હતો? હેમચંદ્રાચાર્ય. પ્રશ્ન આગળ જોઈએ કે વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદી કયા ખાતને મળે છે? તો ખંભાતના ખાતને. કોને મળે છે? ખંભાતના ખાતને. દ્વાતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? તો જેસોરની ટેકરીઓ. મિત્રો કઈ ટેકરીઓ? જેસોરની ટેકરીઓ આવેલી છે. ગિરનારની પર્વતની ઊંચાઈ કેટલા કિલોમીટર છે મિત્રો? ગિરનાર પર્વતની ઊંચાઈ કેટલા મીટર છે? તો 1116.90 મીટર. કેટલી છે? 1116.90 મીટર એટલે કે 1117 મીટર કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ. અમદાવાદમાં રાયપુર પાસે કયા વાયુશ્રેય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો લોર્ડ મિન્ટો પર. કોના પર? લોર્ડ મિન્ટો પર. અસહકાર આંદોલન વખતે ઇન્દુલાલ યાજ્ઞિક ગાંધીજી સાથે કઈ જેલમાં મિત્રો રહ્યા હતા? તો પુનાની અરવડા જેલમાં. કઈ જેલમાં? પુનાની યરવડા જેલમાં. પ્રશ્ન આગળ. ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ તરીકે હતા? તો અબ્બાસ તૈયબજી મિત્રો. કોણ હતા? અબ્બાસ તૈયબજી હતા. જોઈએ પ્રશ્ન આગળ. મહાદેવભાઈ દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે અને કયા નામે ઓળખાય છે? તો મિત્રો એ પૂના ખાતે આવેલી છે. કયા ખાતે? પૂના ખાતે આવેલી છે અને ઓળખાય છે ઓમ સમાધિ નામે ઓળખાય છે. કઈ? ઓમ સમાધિ નામે ઓળખાય છે. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા મિત્રો કોણ હતા? તો નગીનદાસ ગાંધી. કોણ હતા? નગીનદાસ ગાંધી હતા. વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? તો મિત્રો વર્ધામાં ગાંધીજીએ સેવાગ્રામ આશ્રમ. મિત્રો કયો આશ્રમ? સેવાગ્રામ આશ્રમ સ્થાપ્યો હતો. પ્રશ્ન આગળ. ગુજરાતમાં જિલ્લાઓની પુનર્રચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઈ હતી? તો શંકરસિંહ વાઘેલા. કઈ? શંકરસિંહ વાઘેલા. પ્રશ્ન આગળ. આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? તો રજબ અલી. કોણ થયા હતા? રજબ અલી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કયો અને ક્યારે રાજપાલ તરીકે સેવા આપી હતી? તો ઉત્તર પ્રદેશ. ક્યાં આપી? તો ઉત્તર પ્રદેશની અંદર ઈસવીસન 1952 માંડી ઈસવીસન 1957 સુધી 5 વર્ષ સુધી. બરોબર છે? જે પ્રશ્ન આગળ કે ગુજરાતના કયા સ્વાતંત્ર્યવીર દરબારના ઉપનામથી જાણીતા છે? તો મિત્રો દરબારના ઉપનામ જાણીતા છે સ્વાતંત્ર્યવીર તો એ છે ગોપાલદાસ. કોણ છે? ગોપાલદાસ. જે પ્રશ્ન આગળ કે જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? તો ઉપરકોટનો કિલ્લો. કયો છે? ઉપરકોટનો કિલ્લો. ગુજરાત રાજ્યની સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો સાબરમતી આશ્રમ અમદાવાદ. ક્યાં આગળ? સાબરમતી આશ્રમ અમદાવાદની અંદર. જે પ્રશ્ન આગળ કયો છે પ્રશ્ન? તો કે સુપ્રસિદ્ધ પુરાતત્વ શાસ્ત્રી ડોક્ટર હસમુખ સાકરિયાએ કયા ગામના ટીંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાગેલી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? તો લાંગણજ. કયો આવશે? લાંગણજ ગામે. જે પ્રશ્ન આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. તો કયો છે પ્રશ્ન? તો કે નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી? તો જામ રાવલે મિત્રો. કોણે કરી? જામ રાવલે કરી હતી. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. અને મારા આ વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.